નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લામાં ડોન હિલનો નજારો અનેરો। આ માટે જ ડાંગમાં ડોન નહીં દેખા તો કુછ નહીં દેખા। ચોમાસું આવતા જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે। જો કે હવે ડાંગમાં સાપુતારા સાથે ડોન હિલ સ્ટેશન પણ ખૂબ જ પ્રચલિત થવા લાગ્યું છે, જ્યાં દૂર દૂરથી લોકો સૌંદર્યનો લાહવો લેવા આવતા થયા છે। ડાંગ જિલ્લાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન આજે પર્યટકોને સાપુતારા કરતાં પણ વધારે ગમતું સ્થળ બની ચૂક્યું છે। ગુજરાત की आंखों का तारा सापुतारा बाद હવે પ્રવાસીઓ સૌથી ઊંચું હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। અંદાજે 1800 મીટરની દરિયાની સપાટીએ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશનના વિકાસ કાજે રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીંનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે। ડોન સુધી પહોંચવાના રસ્તા અને ગ્રીનરી પર્વતોની હારમાળ પણ લોકોનું મન મોહી લે એવું જ છે। અહીં આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે અને બોલવાનું મન થાય છે। કુછ દિન તો ગુજારો ડાંગ મેં। रिपोर्टर सुशील पवार, एसडी न्यूज़ गुजराती, डांग।